નમસ્કાર મિત્રો, ખેતર એટલે જીવન અને ખેતી એટલે આશા। આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળીના રોપા વાવવાની સાચી રીત, જે કરીને તમારો પાક મજબૂત, સ્વસ્થ અને વધુ ઉપજવાળો બનશે। સૌ પ્રથમ જમીન સારી રીતે ખોદી લઈએ। માટી ઢીલી અને હવા જતી રહે એવી હોવી જોઈએ। પછી એમાં ગાયનું ખાતર અથવા વર્મી કોમ્પોસ્ટ મિક્સ કરી દઈએ। ડુંગળી માટે પાણી ભરાય એવી જમીન બિલકુલ સારી નથી હોતી। આ છે ડુંગળીના નાનકડા રોપા। આ લગભગ 20 થી 25 દિવસના છે અને વાવવા માટે પૂરતા તંદુરસ્ત છે। યાદ રાખજો, રોપો હરો, સાફ અને મજબૂત હોવો જોઈએ। હવે આપણે લાઈનમાં રોપા વાવીએ છીએ। એક રોપાથી બીજા રોપા વચ્ચે લગભગ 8 થી 10 ઇંચ જેટલું અંતર રાખવું। રોપાને વધારે ઊંડો ન વાવવો, ફક્ત મૂળ જમીનમાં જડે એટલું પૂરતું છે। વાવ્યા પછી હળવું પાણી આપવું, પણ વધારે પાણી આપશો તો ડુંગળી સડી શકે છે। દર 10 થી 15 દિવસે કુદરતી ખાતર આપવું। આનાથી જીવાત બચાવ કરવો જરૂરી છે। મિત્રો, આ રીતે જો તમે ડુંગળીના રોપા વાવશો તો પાક સારું મળશે અને મેળ પણ મીઠો આવશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।